નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગયા રાહતના સમાચાર। ધરતીપુત્રોના હિતને મિત્રો વરેલી ભારત સરકારે વર્ષ 2025 અને 26માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે। તો ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની મિત્રો ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે મિત્રો ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ મિત્રો ₹69 થી લઈ ₹596 પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે। તો ભારત સરકાર દ્વારા મિત્રો ટેકાના ભાવ જાહેર કરતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા લઘુત્તમ ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસાને લઈને IMDની લેટેસ્ટ અપડેટ। મિત્રો ગુજરાતમાં આગામી 2 દિવસ સુધી મિત્રો હળવો વરસાદ પડી શકે છે। વાવાઝોડા પછી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ રહેલી છે। તો ખાસ કરીને મિત્રો આજે 30 તારીખના રોજ વાત કરીએ તો મિત્રો અમરેલી અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે માછીમારોને 30 મે થી 1 જૂન સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે। આ વર્ષે મિત્રો રાજ્યમાં સામાન્ય કરતા વરસાદના મિત્રો 114% વરસાદ પડવાની ધારણા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બહેનોને દર મહિને મળશે ₹3000ની સહાય। મધ્યપ્રદેશના મિત્રો CM મોહન યાદવે સરનીના પાટખેડા ખાતે મિત્રો આયોજિત મહિલા સ્વસહાય જૂથ કાર્યક્રમમાં એક મોટી જાહેરાત કરી હતી। CMએ કહ્યું કે મિત્રો રાજ્ય 5 વર્ષમાં લાડલી બહેનોને દર મહિને મિત્રો ₹3000 આપશે। તો ખાસ કે મિત્રો સરકાર બની તે પહેલા બહેનોને લાડલી બહેના યોજના અંતર્ગત ₹1000 મળતા હતા તે ગયા વર્ષે મિત્રો વધારીને ₹1230 કર્યા હતા। તો હવે મિત્રો આગામી વર્ષમાં તે ધીમે ધીમે વધારીને ₹3000 કરી દેવામાં આવશે એવી મિત્રો CMએ જાહેરાત કરી છે। તો જેવી જ રીતે મિત્રો બહેનોને ₹3000ની સહાય મળે છે તો શું મિત્રો આવી સહાય ગુજરાતની અંદર પણ બહેનોને મળવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મધ્યાહન ભોજન યોજના અંતર્ગત મિત્રો ભરતી। સુરેન્દ્રનગરમાં મધ્યાહન ભોજન યોજના અંતર્ગત મિત્રો સંચાલક કમ કંકુની નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવી છે। જેમાં મિત્રો કેન્દ્ર નંબર 25 ઓવનગઢ, કેન્દ્ર નંબર 31 ઢાકણિયા, કેન્દ્ર નંબર 38 કોટડા અને કેન્દ્ર નંબર 96 નોલી માટે ભરતી થનાર છે। તો ઉમેદવાર તારીખ 4/6/2025 સુધીમાં મિત્રો સાયલા મામ કચેરીએ અરજી કરી શકશે। તો ઉમેદવાર ધોરણ 7 કે તેથી વધુ પાસ હોવો જોઈએ। રૂબરૂ ઇન્ટરવ્યુ માટે ઉમેદવારો તારીખ મુજબ હાજર રહેવાનું રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઓપરેશન સિંદૂર હજી સુધી ખતમ નથી થયું। આજે મિત્રો PM મોદીએ બંગાળમાં સભાને સંબોધતા મમતા સરકાર પાસે આક્ષેપો કર્યા હતા અને મમતાને મિત્રો આડે હાથ લીધી હતી અને કહ્યું કે મિત્રો અહીંના વિકાસને રોકનાર સરકાર હોય તો તે મમતાની સરકાર અને તેના કાર્યકરો છે। સાથે મિત્રો PM મોદીએ અહીંની જનતાને કહ્યું કે ભારતે ઓપરેશન સિંદૂરથી આતંકીઓના અડ્ડાઓને નાશ કર્યો છે। હજી પણ મિત્રો ઓપરેશન સિંદૂર પૂર્ણ થયું નથી। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જાણી લો આજના સોના અને ચાંદીના ભાવ। મિત્રો US ફેડરલ કોર્ટે મિત્રો લેબરેશન ડે ટેરિફને ગેરબંધારણી જાહેર કર્યા પછી અને તેના પર પ્રતિબંધ મૂક્યા પછી એક તરફ શેર બજારમાં તેજી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો ગુરુવારે સતત ચોથા દિવસે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। આર્થિક રાજધાની મુંબઈમાં 22 કેરેટ સોનું 22। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટમાં દર વર્ષે યોજાતા લોકમેળાને લઈને મોટા સમાચાર। રાજકોટમાં દર વર્ષે યોજાતા લોકમેળાને લઈને મોટા સમાચારો સામે આવ્યા છે। રાજકોટ મેળામાં આ વર્ષે પણ રાઇડ સંચાલકોએ સરકારના નિયમો પાળવા પડશે। જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે કે સરકારની SOP મુજબ મિત્રો રાઇડ્સ સંચાલકોને મંજૂરી આપવામાં આવશે તો સરકારના નિયમોનો સુસ્તપણે પાલન કરવામાં આવશે। જો કે મિત્રો લોકમેળાનું સ્થળ પણ બદલાય તેવી શક્યતાઓ રહેલી છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 1 જૂનથી બદલાઈ રહ્યા છે મિત્રો આ નવા નિયમો. તો ખાસ કરીને મિત્રો દર મહિનાની જેમ આ વખતે પણ 1 જૂનથી ઘણા નિયમો બદલાવાના છે. આમાંના ઘણા ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડવાની છે. આ ફેરફારોના અમલીકરણથી તમારા નાણાં વ્યવસ્થાપન અને માસિક બજેટ પર પણ પડવાની છે. આ વખતે મિત્રો ક્રેડિટ કાર્ડ ચાર્જ, એટીએમ ઉપાડ ફી, એલપીજી ગેસના ભાવ, એફડી વ્યાજ દર અને મિત્રો ઈપીએફઓ સેવામાં મિત્રો મોટો ફેરફાર થશે. જેમાં મિત્રો પહેલા ફેરફારની વાત કરી દઈએ તો જો તમારી પાસે પણ મિત્રો પીએફ ખાતું છે તો આ સમાચાર તમને રાહત આપશે. હા મિત્રો, આ વખતે ઈપીએફઓ એટલે કે મિત્રો 1 જૂનથી શરૂ થશે. તેના મિત્રો લોન્ચ પછી પીએફ ઉપાડ, કેવાયસી અપડેટ અને મિત્રો દાવાની પ્રક્રિયા પહેલા કરતા વધુ સરળ બનશે. તેના લોન્ચ પછી એવી અપેક્ષા છે કે એટીએમ કાર્ડ દ્વારા પીએફ ઉપાડવાની સુવિધા મિત્રો ટૂંક જ સમયમાં ઉપલબ્ધ થશે. તો ખાસ કરીને મિત્રો બીજા ફેરફારની વાત કરી દઈએ તો ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ મોટો ફેરફાર થવાનું છે. જો તમારી પાસે મિત્રો ક્રેડિટ કાર્ડ છે તો મિત્રો આ સમાચાર તમે મિત્રો જાણી લેજો. 1 જૂનથી મિત્રો ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થવાની શક્યતાઓ છે. આ નિયમોમાં મિત્રો ઓટો ડેબિટ નિષ્ફળતા પર લાદવામાં આવતો 2% દંડ ઘટાડી શકાય છે. હાલમાં મિત્રો બેંકો પાસે ઓટો ડેબિટ નિષ્ફળતાના કિસ્સામાં 2% દંડ લાદવાનો નિયમ છે. તો આ ઉપરાંત મિત્રો ઈંધણ અને ઉપયોગિતા બિલ ચૂકવણી પર વધારાના શુલ્કના નિયમો પર પણ મિત્રો બદલાઈ શકે છે. તો રિવોર્ડ પોઈન્ટ સિસ્ટમમાં પણ અપડેટ થવાની શક્યતાઓ છે. ત્યાર પછીના મિત્રો ફેરફારની વાત કરી દઈએ તો એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં થશે મિત્રો મોટો ફેરફાર. આ વખતે પણ મિત્રો એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં મિત્રો ફેરફાર થશે. 1 જૂનથી મફત મર્યાદા કરતા વધુ ઉપાડ માટે ફી વધી શકે છે, જે મિત્રો વારંવાર એટીએમ વપરાશકર્તાઓને અસર કરશે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો દર વખતની જેમ એલપીજી સિલિન્ડરના ભાવ પણ અપડેટ થશે. દર વખતની જેમ આ વખતે પણ મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવ અપડેટ થવાની ધારણા છે. ઘરેલું ગેસ એલપી સિલિન્ડરના ભાવ 1 જૂનથી 2025ના રોજ વધી શકે છે કે મિત્રો ઘટી શકે છે. આનાથી મિત્રો ઘરના બજેટ પર પણ અસર પડશે. આ ઉપરાંત મિત્રો કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ અપડેટ થવાની અપેક્ષા છે. ત્યાર પછીના ફેરફારની વાત કરી દઈએ તો બેંકો જૂન મહિનાની એફડી પરના વ્યાજ દરમાં ફેરફારો કરી શકે છે. હાલમાં આ દરો 6.5% થી 7.5% ની વચ્ચે છે. તો આ દરો આરબીઆઈ નીતિ અને બજારના વલણોના આધારે અપડેટ થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ક્રેડિટ કાર્ડથી બિલ ચૂકવવું મોંઘું પડશે. 1 જૂનથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઉપયોગિતા બિલ ચૂકવવા પર તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. ચૂકવણી ફી અને કેશ બેંક સંબંધિત મિત્રો નિયમોમાં ફેરફાર તમારા ખિસ્સા પર પડશે. ક્રેડિટ કાર્ડ દ્વારા મિત્રો પેટ્રોલ અને ડીઝલ માટે ચૂકવણી કરતી વખતે સરચાર્જ દર બદલાઈ શકે છે. તો 1 જૂનથી કેટલાક કાર્ડ પર ઉપલબ્ધ લાભો ઘટી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બાગાયત ખાતાની યોજનાનો લાભ લેવા માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ 2.0 પોર્ટલ પર નોંધણી મિત્રો ફરજિયાત. વર્ષ 2025 અને 26 થી ગુજરાત સરકાર દ્વારા કૃષિ વિભાગના જુદા જુદા પ્રભાગોમાં સહાયલક્ષી યોજનાઓનો લાભ મિત્રો રાજ્યના ખેડૂતોને સરળતાથી મળે તે માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી જ મિત્રો બાગાયત નિયામકને કચેરી મિત્રો ગાંધીનગર દ્વારા અમલીકૃત સહાય યોજનાઓ હેઠળના મિત્રો મિની ટ્રેક્ટર અને મિત્રો 20 પીટીઓ હોર્સ પાવર સુધી, સાથે જ મિત્રો મિની રોટાવેટર, મિની કલ્ટિવેટર, મિની ટ્રેલર, મિની પાણીનું ટેન્કર, વજન કાંટા પ્લાસ્ટિક કેટ્રસ, ક્રોપ કવર પ્લાસ્ટિક મલ્સિંગ તેમજ મિત્રો ગ્રીન હાઉસ, પોલી હાઉસ, નેટ હાઉસ અને પોલીટનલ જેવા મિત્રો ઘટકો હેઠળ ખેડૂતોને સહાય આપવામાં આવે છે. તો આ ઘટકો હેઠળ ખેડૂતોને સહાય મેળવી શકે તે માટે ઉપકૃત ઘટકોના જરૂરી સાધનો એકમોની તમામ સંબંધિત કંપનીઓ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર ફરજિયાતપણે મિત્રો નોંધણી કરવાની રહેશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બિયારણની ધૂમ ખરીદીએ તો મગફળીની આવક બંધ કરાઈ અને BT32 ગિરનાર 4 અને 39 નંબરની ડિમાન્ડ. તો મિત્રો રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં હાલ ચોમાસા પૂર્વે બિયારણની ધૂમ ખરીદી વચ્ચે મગફળીની આવક બંધ કરાઈ છે. મગફળીના ઉપલબ્ધ જથ્થાનો નિકાલ ન થાય ત્યાં સુધી આવક બંધ રાખવા નિર્ણય કરાયો હોવાનું જાણવા મળે છે. તો આજની હરાજીમાં બિયારણની ખરીદી માટે રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના
અને 180 ગામના ખેડૂતો ઉમટી પડ્યા હતા. સાથે જ મિત્રો વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાના ખેડૂતોમાં મગફળીના બિયારણ માટે BT32, ગિરનાર 4 અને 39 નંબર બ્રાન્ડની ભારે ડિમાન્ડ છે. અને હાલ મિત્રો મગફળીના હાલ પ્રતિ 20 કિલોના ભાવ ગુણવત્તા અનુસાર 1200 થી લઈને 1575 રૂપિયા સુધી છે. તો વહેલા વરસાદની આગાહીને પગલે ખેડૂતોએ મિત્રો બિયારણની ખરીદીમાં ઝડપ વધારી છે. હવે મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લઈને આવી છે. સરકારે મિત્રો એક એવી યોજનાની જાહેરાત કરી છે જેમનો લાભ મિત્રો મોટાભાગના ગરીબ લોકોને મળવાનો છે. આ યોજના હેઠળ મિત્રો તે પરિવારોને દર મહિને અનાજની સાથે 1000 રૂપિયા મળવાના છે. આર્થિક સ્થિતિ સારી નથી તેમના માટે આ યોજના લાવવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ માત્ર ફક્ત રાશન પૂરું પાડવાનો નથી, પણ મિત્રો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજનાનો લાભ ફક્ત મિત્રો તે લોકોને જ મળશે જેઓ મિત્રો માપદંડો પર પૂરા ઉતરતા હશે. આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારા માટે રેશન કાર્ડ ધારક હોવું મિત્રો ફરજિયાત છે. તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. રેશન કાર્ડમાં KYC હોવું ફરજિયાત છે. આ યોજનાઓમાં દરેક લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે, જેમાં દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય મોકલવામાં આવશે, જેથી મિત્રો આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે. મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રોસેસ ખૂબ જ સરળ છે, જેમાં ખાસ કરીને મિત્રો અરજી કરવા માટે વ્યક્તિ પાસે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર વગેરે હોવું જરૂરી છે. અરજી કરવા માટે રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લો અને રેશન કાર્ડની નવી યોજના 2025 માટે અરજી લિંક પર ક્લિક કરો. રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો અને ત્યારબાદ મિત્રો ફોર્મ સબમિટ કરો. સાથે જ મિત્રો સરકારે KYC પણ ફરજિયાત બનાવ્યું છે, જેથી મિત્રો આ યોજનાના લાભો યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે. તે અહેવાલ મુજબ આ યોજના 1 જૂન 2025 થી શરૂ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસું મુંબઈ પહોંચી ગયું. ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે જાણી લેજો. તો મિત્રો ચોમાસાની આ વર્ષે વહેલી શરૂઆત થઈ ગઈ છે અને તે બાદ પણ તે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. 25 મે સુધીમાં ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા 8 દિવસ વહેલો આવી ગયું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું જે સામાન્ય રીતે દર વર્ષે 20 મેની આસપાસ અંદમાન અને નિકોબાર અને 1 જૂનની આસપાસ કેરળમાં આવે છે, તો આ વખતે 13 મેના રોજ નિકોબારમાં પહોંચ્યું. તો મિત્રો ગઈકાલે રાતે એટલે કે મિત્રો 25 મે થી મહારાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં પૂર જેવી પણ હાલ અત્યારે સ્થિતિ સર્જાય છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજી પણ અનુકૂળ પરિસ્થિતિઓ એ છે કે ચોમાસું આગામી દિવસોમાં પણ ઝડપથી આગળ વધશે અને ભારતના ઘણા વિસ્તારોમાં સુધી મિત્રો પહોંચશે. તો ખાસ કરીને મિત્રો એક તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે અને બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો આગામી મિત્રો 2 થી લઈને 3 દિવસ સુધી ગુજરાતમાં પણ મિત્રો વરસાદી ગતિવિધિઓમાં વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ગુજરાતની અંદર હાલ અત્યારે ચોમાસું ક્યારે બેસે, તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાતની અંદર ચોમાસું જે મિત્રો મુંબઈની અંદર ચોમાસું પહોંચે ત્યારબાદ મિત્રો 8 થી લઈ 10 દિવસની અંદર ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોની લોન માફીની રકમ 50,000 થી વધારીને 2 લાખ રૂપિયા કરાય. મિત્રો સરકારે ખેડૂતોની લોન માફી મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે, જેનાથી મિત્રો કૃષિ સમુદાયને ખૂબ જ જરૂરી રાહત મળી રહી છે. લોન માફીની રકમ 50,000 રૂપિયાથી વધારીને ₹2 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે મિત્રો દેવા સાથે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને નોંધપાત્ર નાણાકીય સહાય મિત્રો ઓફર કરે છે. મુખ્યમંત્રીની આગેવાની હેઠળની તાજેતરની જ કેબિનેટની બેઠકમાં મિત્રો આ નિર્ણયને આખરી મિત્રો ઓપ આપવામાં આવ્યો હતો, જે મિત્રો રાજ્યભરના ખેડૂતોને પડતી આર્થિક બોજને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત મિત્રો એક કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા, તેના પર ખેડૂતો પણ ખૂબ જ આધાર રાખે છે. આ બાબતને મિત્રો ઓળખીને રાજ્ય સરકારે લોન માફીની મર્યાદા વધારીને મિત્રો કૃષિ ક્ષેત્રને ટેકો આપવા નિર્ણાયક સહાય પગલું ભર્યું છે. અગાઉ ખેડૂતોને માત્ર ₹50,000 સુધીને માફીનો લાભ મળતો હતો, પરંતુ હવે આને વધારીને ₹2 લાખ કરવામાં આવ્યો છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો ગોડાઉન બનાવવા મળશે 75,000 થી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે મિત્રો સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂતો તેમને લલણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે. અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની મિત્રો હવામાન પેટર્ને અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે. તો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે. તો આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને વેરહાઉસ મિત્રો સ્ટ્રક્ચર વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે. આ પહેલો ઉદ્દેશ મિત્રો ખેડૂતોની પેદાશોને લાંબા સમય સુધી મિત્રો જાળવીને સુનિશ્ચિત કરવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા માંગો છો તો તમને મિત્રો મળશે 20,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ સહાય યોજના અમલમાં મૂકી છે. તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ મિત્રો જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મિત્રો મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી દેવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને મિત્રો બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો મહત્તમ રૂપિયા ગુજરાત સરકાર દ્વારા 20,000 રૂપિયાની સહાય પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અંદાજપત્રમાં રૂપિયા 1,000 કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે.